પાવ સેન્ડવિચ. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે આપણે અહીંયા બનાવશું પાવ સેન્ડવિચ. નોર્મલી પાવ સેન્ડવિચ એટલે કંઈક અલગ લાગે છે. નોર્મલ સેન્ડવિચ તો આપણે સાંભળી જ છે, જેવી રીતે ગ્રીલ સેન્ડવિચ, ડિફરન્ટ ટાઈપની બીજી ઘણી બધી સેન્ડવિચ હોય છે, પણ આ છે આપણી પાવની સેન્ડવિચ, જેની અંદર આપણને સામગ્રીમાં લાગશે પાવ, ગોળ કાપેલા ટામેટા, ગોળ કાપેલી કાકડી, ઘી, કોથમીર. મસાલામાં આપણને લાગશે લાલ મરચું, પાવભાજી મસાલો, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુ. હવે ગરમીના દિવસો આવી ગયા છે, લોકોને દાળવા શાક રોટલી કે પંજાબી શાક એવું કાંઈ ભાવતું નથી. થોડું ફાસ્ટ બને, વેરિએશન હોય કે ઇઝી વે જે જલ્દી બને એવું બનાવવું લોકોને ખૂબ જ ગમે છે. અને એમાં બી જે વર્કિંગ વુમન હોય, જે થાકેલી આવી હોય ઘરે, અને એમાં બી ઇઝી વે ફૂડ હોય બનાવવાનું, તો એની માટે પણ સરસ અને ઘરના લોકોને પણ કંઈક નવું વેરાયટી ખાવા મળી જાય છે. આપણે જે પાવ સેન્ડવિચ બનાવે છે એની માટે નોર્મલી કાંઈ સામગ્રીમાં હોતું નથી. જે કાકડી ટમેટાં આપણે જૈન બનાવીએ છીએ, તો આપણા ઘરમાં કાકડી ટમેટાં એવા નોર્મલ વેજીટેબલ્સ તો ઘરમાં હોય જ છે. ખાલી આપણે બહારથી આવીએ છીએ તો પાવ લઈને જ આવવાનું હોય છે, તો જલ્દી પણ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો આજે આપણે અહીંયા બનાવશું જૈન પાવ સેન્ડવિચ, જેની માટે આપણે એક તવો લીધો છે. હવે આપણે એક બાઉલમાં પહેલાં બધા મસાલા મિક્સ કરીને તૈયાર કરી લઈશું. એની માટે આપણને લાગશે જે પાવભાજી મસાલો છે 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી. મીઠું જે છે એ તમને જેવું સ્વાદ પ્રમાણે જોઈએ એ રીતે લઈ શકો છો. તો આપણે અહીંયા થોડું અડધી ચમચી જેટલું જ મીઠું લીધું છે. હવે આપણે આ મસાલાને મિક્સ કરી લઈશું. આ રીતે આપણું પાવ સેન્ડવિચ જે બનાવ છે એનો મસાલાનો બેઝ જે છે આ તૈયાર થઈ ગયો છે ને સિમ્પલ. આપણે અહીંયા તવો પણ મૂક્યો છે. હવે પહેલાં આપણે પાવ જે છે એ વચ્ચે તે આ રીતે કાપી લઈશું. આ રીતે આપણે 2 પાવ કાપી લઈશું. આ રીતે આપણે પ્રોપર પાવ કાપવાના છે. બહુ વધારે ન કપાય, કેમ કે જ્યારે તમે મસાલામાં કરો ત્યારે પાવ તૂટી ન જાય. હવે આપણું તવો બહુ વધારે ગરમ નથી કરવાનો, નહીં તો આપણે જેવું જ ઘી અને મસાલો નાખશું બધો મસાલો બળી જશે. હવે આપણું તવો જે નોર્મલ હીટ પર છે, આપણે એની અંદર ઘી લેશું. આજે આપણે મસાલો બનાવ્યો છે એ એની અંદર નાખશું. થોડી કોથમીર ને આપણે આ રીતે એને હલાવી લઈશું. ધ્યાન રાખો તમારો ગેસ જે છે એ સ્લો જ હોય, નહીં તો આપણો બધો જ મસાલો બળવા માંડશે. આ આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે પાઉં છે આ રીતે એની અંદર ફેરવી લઈશું. આ બધો જ મસાલો આપણે પાઉંની અંદર પ્રોપર મિક્સ કરી લઈશું. તમે જોઈ રહ્યા છો ત્યાંથી અંદર પણ આ રીતે પ્રોપર મસાલો લાગી ગયો છે. આ રીતે આપણે બીજા પણ પાઉં બનાવી લઈએ. આ આપણા જે મસાલા પાઉં છે એ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એની અંદર જે કાકડી ટમેટા એનું સ્ટફિંગ કરી લઈશું. આ રીતે આપણે પાવ સેન્ડવિચ બનાવી લઈશું બીજી પણ. હવે આપણે એને પ્રોપર વચ્ચેથી કટ કરી લઈશું. આ આપણી જૈન પાવ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. જેને બનાવવા પણ ખૂબ જ ઇઝી, અને તમે કામ પરથી આવો કે તમે ક્યાંયથી બી થાકી પાકીને આવો તો ફટાફટ આપણે આને બનાવી શકીએ છીએ. કોઈ મહેમાન બી જો ઘરમાં અચાનક આવે તો આ વસ્તુ તો એકદમ જલ્દી બને. ગરમા ગરમ ખાવાની આની મજા જ ખૂબ અલગ હોય. આ આપણી પાવ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. હવે આમાં આપણે લીંબુનું સ્લાઇસ કટિંગ કરીને મૂકશું. અગર કોઈને સાથે લીંબુનું રસ નાખીને ખાવું હોય તો પણ એની મજા માણી શકે છે, અને ડેકોરેશન અગર કોઈ આવ્યું ને આ રીતે આપણે કરીને સર્વ કરીએ છીએ તો પણ સરસ લાગે છે. આ આપણી જૈન પાવ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. ગરમીના દિવસો નજીક આવી રહ્યા છે. ફટાફટ આવું જ કંઈક મેન્યુ બનાવીને તમે પણ આરામથી ટીવીની સામે બેસી શકો છો.